તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આજે તમારા બધાનું સ્વાગત છે મારા મામાના નવા વ્લોગમાં। તો આજે મારા ભાભીનું શ્રીમત છે અને હું ને મારા મામા જો ફુગા ફુલાવી છીએ। આટલા ફુલાવ્યા છે સવારમાં 5 વાગ્યાના 2 વડાળા છે। એટલે સૌપ્રથમ પહેલા તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ। ગાલ પસલા ન થઈ જાય ને તો સારું છે। તમારા કુંડળથી મહેમાન આવ્યા છે। અત્યારે એમ થાય છે કે વિદેશના હોય એવા કપડાં પહેર્યા છે। તમે કેમ મોડા આવ્યા? 5 વાગે જાગવું થોડું કેવરાવે નહીં। મેં ફોન તો કર્યો હતો। અમરેલી જવાનું છે એટલે ડેકોરેશન અત્યારમાં કરી દો ફટાફટ। અને પછી મનીષા અને તાર મામી બે વ્લોગ બનાવશે। અને મનીષાનો પરિચય તે તમને બધા આપી દીધો છે। અમારે ભાણી બેન છે લીલવડા જે હારે છે એ વ્લોગ બનાવશે તો ડેકોરેશન નહીં થાય મારે બસ સુકાય જાય। એટલે કન્ટિન્યુ વ્લોગમાં બધાય બન્યા જો કે તમને બધાને વાત કરી હતી એમ કે હું ને મારા મામા બે સવારમાં ડેકોરેશન કરતા હતા। તો ડેકોરેશન કરવાનું જો ચાલુ કરી દીધું છે ને થોડુંક ઘણું બાકી છે એ જો મારા મામા કરે છે ડેકોરેશન। આવું કાંક કર્યું છે। ડેકોરેશન કેવું લાગ્યું એ કોમેન્ટમાં કહેજો। અમારા ભાણી બેન છે ને વ્લોગ બનાવતા બહુ આવડે નહીં એટલે એ કે લાવો હું બનાવું પણ થોડું ઘણું જેવું આવડ્યું ને એવું આજ બનાવી નાખ્યું છે। અને આ રીતનું કાંઈક ડેકોરેશન કર્યું છે। બેબી શોવરનું તોરણ લગાવી દીધું છે મસ્ત મજાનું। અને આ રીતનું કાંઈક ફુગા લગાવ્યા છે। અને ડેકોરેશન કેવું છું છે ને કોમેન્ટમાં જરી કહી દેજો। અને આજે મારે જવાનું છે અમરેલી અને 7:45 બસ છે અને થઈ ગયો છે સમય। અને હવે વ્લોગ કા અમારા ભાણીબેન બનાવશે કા કેવલને કાકી બનાવશે। તો હવે હું ડાયરેક્ટ અમરેલી જઈને આવી પછી જ મળીશ। તો કન્ટિન્યુ વ્લોગ બધા બન્યા રહેજો। એમ કે મારા મામા ગયા છે અમરેલી એટલે આજે અમે વ્લોગ બનાવવાના છીએ। તો આજે મારા ભાભીનું શ્રીમત છે તો અમે જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે। અમારે જો આવો રિવાજ છે નણંદને પણ નવરાવે તો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જશે। પેલા શ્રીફળ લઈજો।
ઓલી આડી જરીક આમ રાખજો બિનસાઈ આપણને તમ પકડી રાખો લે ભાઈ બોલ ને આશી ખા કપડા બગાડ નહીં બગડે ભાઈ આશી કે હજી આ મોઢું રાખો એટલે સાઈડ નો બગડે આ મોઢું રખાય વારું વારું મોઢું રાખો એટલે સાઈડ નો બગડે આમાં પૂરા આશિક નો એક અમારે છે ને આ રીતનું કાંઈક હોય છે જમાઈને કપડાની જોડ ને શ્રીફળ ને એ બધું દેવાનું હોય. અને હું અમરેલીથી અત્યારે વયો છે અને હવે લોગ શૂટિંગ મારે કરવાનું છે એટલે કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. છે તો વાલા આમાં જુઓ બસ આવી ગયા. થોડી થોડી હોય. હાહુર હારું આવડે કિરણ. છે તો વાલા કા ફૂટ્યા. હાકર ખવડાવજો જલાને. બસ જાજી દે જલાને. વાલા છે અડધા અડધા દેવાના બેન. 250 બાટ લેજો. એના દાંત કાઢો છો. સ્માઈલ આપો સ્માઈલ થોડીક. વાહ બસ આ ડબ્બામાંથી નથી કાઢે ને વિશાલ તમે. ડબ્બો ક્યારના હાસવતા હતા. હે એવા નથી ઠીક તો વાંધો નહીં. એ હું કેશો વેવણ શું વેવણ શું લે હાલે તો દુખડા લ્યો જમાઈના. હાલો આવી ગયો હાલો. મોઢું રાખ એના દાંત કાઢશે. તો વાંધો ને મારા ભાણાને કઈ ન કહેતા એમ પણ બે હરખું રાખવું પડે ને મારે.
એટલે આવડા હો જે ભણેલા માણસો છે એટલે નહીં આવડતું હોય. શ્રીમતની વિધિ બધી પૂરી થઈ ગઈ છે અને અમારા ઘરે જે બધા મહેમાન આવ્યા હતા ને હવે જાય છે એના ઘરે. પછી ક્યારે આવશો? ખીર કરવા આવશો ને? હારું હું તેડવા આવીશ હો. તાર બાન કેજે હો મારા મામા તેડવા આવશે એમ હો. કેશ ને કે ભૂલી જાશ? નહીં ભૂલ. આવશે ને મામા ઘરે પાછું 2 દી રોકાવા. હાલ ચાલે. હા હારું આવજો હેતલબેન. તો અત્યારે આપણે વૈયાવા છીએ દુકાને. સૌપ્રથમ પહેલા તો બધાને જય દ્વારકાધીશ. કાલે શ્રીમંત વિધિ હતી એટલા માટે બધા મહેમાન ને બધા ઘણા બધા મહેમાન આવ્યા હતા. જો કે જે બેનના ઘરે બધા મહેમાન ઓલરેડી તો આવવાના જ હોય, પણ અમારા ઘરે બધાય મહેમાન આવ્યા હતા. અમારી 3 બહેનો પણ આવી હતી. પણ હું અમરેલી ગયો હતો ને એ હું કારણે ગયું તમને બધાને ખબર જ છે, એવું બધું હતું. તો હવે જાજો બ્લોગ લોંગ થઈ જશે એટલા માટે પછી નિરાતે કાલે વાતો કરીશું. બધી નવી બધી વાતો કાલે કરીશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો અને એક સરપ્રાઈઝ તમને બધાને દેવાની છે. રેડી? કાલના બ્લોગમાં. ઓકે, તો છેલ્લા જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય. સબસ્ક્રાઈબ કરી લેજો.